સવારમાં ગુડ મોર્નિંગ। જો મેં બધા ઘરના કામ કમ્પ્લીટ કરી નાખ્યા। હવે મારે શું કરવાનું? અરે મેકઅપ કરવાનું। અને હા, થોડા દિવસ પહેલા મારે એક કોમેન્ટ આવી હતી કે દીદી રોજે મેકઅપ ન કરાય। તો મારો તો એટલું જ કહેવાનું, અત્યારે છે ને લાલી લિપસ્ટિક મેકઅપ હારા લાગશે। જો હું ગૌઢી થઈ જાય ને તો કાંઈ સારું નહીં લાગે। અને જો દિવાળી હવે ઢુકડી આવી રહી છે તો મારે મેકઅપ મોંઘામાં મોંઘો લેવાનો છે। એટલા માટે જો મેં ઘરે સગડી ચાલુ કરી દીધી। બપોર પડતા મારે આર્યનને સ્કૂલે લેવા જવાનો, પણ આ હારો હાર ટ્રાફિક આમે નો હાલવા દે કે આમે નો હાલવા દે। અત્યારે સુરતમાં હોટફિક્સમાં એટલી તેજી છે ને તો જીસીબી ને આવવું પડે પ્લાસ્ટિકનો કચરો લેવા। અહીંયા જો અમારા આર્યનભાઈ નિશાળેથી છૂટે ને તો જાણે બંદૂકની ગોળી છૂટે એમ જાય 180 વાળી સ્પીડમાં। હાલો તો આવી જાવ જમણ ભાતું કરવા। હા, સવારમાં ચણાનું શાક વઘારી નાખ્યું। આર્યનભાઈ નિશાળેથી આવે ને તો રસ્તામાં આવો ખર્ચો કરાવતા આવે હો। પેટ પૂંજા થઈ જાય એટલે હુઈ જવાનું, પણ મારે નહીં, આર્યનને મારે તો મશીનમાં વળિયા જ લેવાના છે। જવો લ્યો, હાંસ પડી ગઈ તો સાજીત આવી ગયા ઘેરે। પછી મને યાદ આવ્યું કે હજી મારે સૂલો પકડવાનો તો બાકી છે। પછી મેં ડુંગળી બટેકાનું શાક બનાવવાનું નક્કી કર્યું। અરે બાપ રે, શાક બનતા બનતા પૌવા બટેકા બની ગયા। પછી મેં સાજીતને કીધું કે તમે બટેકા પૌવા ખાઈ લેહો, તો કહે છે ગમે એ બનાવ્યું હોય તું ખાવા દે, મને ભૂખ લાગી છે। તો હારું, હાલો, વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, બાય।